નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું। પોલિંગ ઓફિસરોની તાલીમ અને ઈવીએમ મશીન દ્વારા મોક પોલનો કાર્યક્રમ યોજાયો। 17 ખેડા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 58 ધોળકા વિધાનસભા મતવિભાગ અંતર્ગત સોમવારે ધોળકામાં સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે ઊભા કરાયેલા એક બૂથમાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે અને અન્ય બૂથમાં મતદાન મથક સ્ટાફ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી, જ્યાં મતદાન કરવા ચૂંટણી સ્ટાફના લોકો હોશભેર આવ્યા હતા અને ઉત્સાહપૂર્વક મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ ઉપરાંત સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પોલિંગ ઓફિસરોને તાલીમ આપવાનો બીજા તબક્કાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાતો દ્વારા પોલિંગ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી। આ ઉપરાંત આ સ્થળે જ ધોળકાના પ્રાંત અધિકારી હિતેશકુમાર જોશી અને મામલતદાર સિદ્ધાર્થભાઈ ત્રિવેદીની હાજરીમાં તંત્ર દ્વારા ઈવીએમ મશીન દ્વારા મોક પોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ।